કેમ છો બધા? આઈ હોપ કે બધા સારા જશે। આજે આપણે પાણીપુરીની રેસીપી બનાવતા શીખવાના છીએ। તો આ પહેલાં લઈશું આપણે પાણી માટે ફુદીનો લીધો છે, ખાંડ લીધી છે, મરચાં લીધા છે, એક લીંબુ લીધું છે, જલજીરા લીધી છે, મરચું લીધું છે અને મીઠું લીધું છે। આ આટલી વસ્તુ આપણે પાણી માટે યુઝ કરશું। આપણે આમાં પાણી નાખશું, ઠંડુ પાણી। જેટલું જોતું હોય એટલું આપણે જોતા પ્રમાણે થોડુંક પાણી નાખશું। પછી નાખશું લીલા મરચાં। લીલા મરચાંના બી કાઢી નાખવાના। હું તમને બતાવી દઉં। જો આવી રીતે બી કાઢીને આવી રીતે આમાં પાણીમાં નાખી દેવાના મરચાં। હું તમને બધી રીત શીખવાડી દઈશ આમાં। મરચાં મિક્સ કરી દીધા છે। તેના પછી લઈશું આપણે ફુદીનો। જોતા પ્રમાણે આપણે ફુદીનો નાખશું। ફુદીનાને કટિંગ કરીને નાખવાનો છે। તમે ચાકુથી કરો અથવા કાતરથી કરો। આ રીતે કંઈક નાખવાનું છે। તમે જોઈ શકો છો કઈ રીતે નાખવી છે। આવી રીતે તમારે ફુદીનો નાખવાનો છે તમારે માપ પ્રમાણે। ફુદીનો દાળ્યા પછી લીંબુ નાખશું। તમારા માપ પ્રમાણે તમે જેટલું પાણી પણ બનાવો એ પ્રમાણે લીંબુ નાખવાનું। દાળ્યા પછી આપણે લાલ મરચું પાવડર નાખશું। તમારા માપ પ્રમાણે તમે નાખી શકો છો। અનુસાર આપણે થોડીક ખાંડ મિક્સ કરીશું। જલજીરા મિક્સ કરીશું। અમે 10 જલજીરા લીધી છે। તમે તમારા સ્વાદ અનુસાર જલજીરા નાખી શકો છો। અને મિક્સરમાં ક્રશ કરીશું। તમે મિક્સર અથવા બ્લેન્ડરમાં ક્રશ કરી શકો છો। ક્રશ કર્યા પછી હું તમને બતાવીશ કેવું લાગે છે પાણી। ક્રશ કરેલું પાણી તૈયાર થઈ ગયું છે। જોવામાં કંઈક આવું લાગે છે। તમે જોઈ શકો છો। આને તમે ફ્રીજમાં પણ રાખી શકો છો તમારે વધારે ઠંડુ કરવું હોય તો। નકર તમે ઠંડુ પાણી નાખ્યું જશે એટલે ઓલરેડી ઠંડુ જશે। હવે આપણે પાણીપુરીનો મસાલો તૈયાર કરી રહ્યા છીએ। તો આપણે પહેલાં લઈશું બટેટા। બટેટાને આપણે આવી રીતે 2 ભાગ કરીને બાફવા મૂકી દઈશું। બાફાઈ જાય પછી આપણે એને કાઢીને આ છાલ ઉખાડી નાખશું। બટેટા બફાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે આની છાલ કાઢી નાખીશું। આવી રીતે કંઈક કાઢશું। બંધ આપણે બટેટાની છાલ નીકળી ગઈ છે। હવે આપણે બટેટાનો ચૂંદો કરી નાખશું। બટેટાનો ચૂંદો થઈ ગયો છે। હવે આપણે લઈશું લાલ મરચું પાવડર। સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું। પછી આપણે ધાણા જીરું નાખશું થોડુંક। આપણે આમાં પાણી નાખીશું। પછી આને હલાવી દઈશું। હવે આપણે આમાં મિક્સ કરી દઈશું લાલ મરચું પાવડર। આમાં સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરી દીધું છે। હવે આપણે ધાણા જીરું નાખીશું। હવે આપણે થોડાક ચણા લઈ લીધા છે। બાફી નાખવાના ચણાને અને પછી આપણે આ માવામાં મિક્સ કરી દઈશું। આપણે પૂરીમાં બટેટાનો મસાલો ભરી દીધો છે। હવે આપણે એમાં નાખીશું
સેવ અને કાંદા. આવી રીતે આપણે કાંદા અને સેવ મિક્સ કરીશું. હવે આપણી પાણીપુરી તૈયાર થઈ ગઈ છે. તો તમે અમારો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ અમારો ફર્સ્ટ વિડીયો છે એટલે કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો.